કાર્યકર્તાઓનો સંપર્ક કરે, એનો વિશ્વાસ કરે, એમના મનમાં કોઈ શંકા કુશંકા હોય એ દૂર કરે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ્યારે ઉભો થાય છે ત્યારે આખી પાર્ટી એની સાથે ઉભી હોય છે। 182 માંથી 182 સીટ જીતવાની વાત આપણે સંકલ્પ સાથે આગળ વધતા હતા। 20 સીટ એવી હતી કે જે લગભગ 5000 થી ઓછા મતે હારી, 2 સીટ એવી હતી જે 7000 માં હારી, એક વિજાપુર અને એક આ વિસાવદર। પણ આ વખતે ત્યાં જે વિસાવદરમાં ફરીથી ઇલેક્શન થયું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 44-45 હજાર મતે જીતી ગયો। અહીંયા પણ જીતાડવાની જવાબદારી અહીંના મતદાર ભાઈ બહેનોની છે। કાર્યકર્તાઓનો સંપર્ક કરે, એનો વિશ્વાસ કરે, એમના મનમાં કોઈ શંકા કુશંકા હોય એ દૂર કરે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ્યારે ઉભો થાય છે ત્યારે આખી પાર્ટી એની સાથે ઉભી હોય છે। એ જે કઈ વચનો આપે છે એ વચનો પૂરા કરવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટી લેતી હોય છે। અને એટલા માટે ઉમેદવાર કોઈ ભૂલ કરશે, કેટલાક લોકો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરે, ગેરમાર્ગે દોરાવવાનો પ્રયત્ન કરે, વિસાવદરના સાણા મતદારો એ આખી વાતને સમજે છે કે જેમનો બેઝ એ બેઝ જ ખોટો છે, એમના કોઈ ભ્રમમાં આવતા નહીં, એમની ખોટી વાતોમાં ભરમાતા નહીં, એમના લાલચમાં આવતા નહીં। આ વખતે કોઈ ભૂલ ન થાય, આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે। આવનારી પેઢી આપણને માફ નહીં કરે કે તમે એક નહીં વારંવાર ભૂલો કરી, આ વખતે કે ભૂલો સુધારી લો। વિસાવદરના મતદાર ભાઈ બહેનોનું એમની આવનારી પેઢીને પ્રગતિના પંથે સૌથી અગ્રેસર રાખવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો। દિલ્હીના લોકો એવું માનતા હતા કે આ દિલ્હીના વિકાસમાં આ પાર્ટીના નેતા જે કઈ કહે છે એટલું કરશે તો દિલ્હી તો સ્વર્ગ થઈ જશે। 10 વર્ષ સુધી એમણે રાહ જોઈ, 10 વર્ષ પછી એમનો નશો ઉતરી ગયો અને જે ભાઈ સોગન ખાતા હતા, જેમના નામની સોગન ખાતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એમને હરાવી નહીં શકે, એમના જીવતા જીવ એમને પણ હરાવી દીધા। વિસાવદર બેસાણિયા સીટ ઉપર એ 22ના ઇલેક્શનમાં પણ તમે માર્જિન જો ફક્ત 7000 મતથી જ હાર્યા છીએ, એટલે ગયા વખત કરતા 4000 મત વધારે આવે એ પહેલી પ્રાયોરિટી છે। ખૂબ વધારે આવશે એવી મને ખાતરી છે, પણ આ મુશ્કેલ સીટ છે। આ સીટ ભાજપ જીતી ન શકે એવું જો કોઈના મનમાં અહીંયા હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે કે આ સીટ આજે નહીં, આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ જીતી શકે એટલી મજબૂત આ સીટ।